વડોદરાના સંતરામનગરમાં પાણીની લાઇન માટે ખોદેલા ખાડામાં બાળક પડ્યું હતું. તેને બચાવવા પિતા સહિત 3 જણા પડ્યા હતા. સલામત રીતે બધા બહાર આવ્યા હતા. વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે તારાજી સર્જાઈ છે. અનેક વિસ્તારોમાં જળબંબાકારની પરિસ્થિતિ છે, જેમાં પાલિકાના ખાડે ગયેલા તંત્રના કારણે શહેરના ન્યૂ બાપોદ ગામ સંતરામનગર પાસે મોટી દુર્ઘટના બનતા બચી ગઈ છે. આ ઘટનામાં પાલિકા દ્વારા પાણીની લાઇનનું કામ કરવામાં આવી રહ્યું હતું. પાણીની લાઇન માટે 5 થી 6 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. પુત્ર અચાનક ખાડામાં ભરાયેલા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા ખાડો ખોદી નાખવામાં આવ્યો હતો, પરંતુ કામ અધૂરું હોવાથી ખાડો જેસે થેની સ્થિતિમાં હતો. કોન્ટ્રાક્ટર દ્વારા ખાડાની આસપાસ કોઈ જ સાઇનબોર્ડ કે બેરિકેડિંગ કરવામાં આવ્યું ન હતું, જેના કારણે શનિવારે રાત્રે પડેલા વરસાદના કારણે પાણીની લાઇન માટે ખોદેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ત્યાંથી ઘણા લોકો અવરજવર કરી રહ્યા હતા. ત્યારે ત્યાંથી પસાર થતા પિતા પુત્ર વરસાદથી બચવા છત્રીનો ઉપયોગ કરી ત્યાંથી સાવચેતી પસાર થઈ રહ્યા હતા. સાથે ચાલતો નાનો પુત્ર અચાનક ખાડામાં ભરાયેલા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. પુત્રએ બૂમો પાડતા તેના પિતા તેને બચાવવા ખાડા પાસે પહોંચતા તેઓ પણ ખાડામાં પડ્યા હતા. આ ઘટના સમયે ઊભેલો એક યુવક ખાડા પાસે પહોંચતા તે પણ પગ લપસતા ખાડામાં ખાબક્યો હતો. ખાડામાં 2 લોકોને પડતા જોઈ અન્ય એક વ્યક્તિ તેઓને બચાવવા ખાડા પાસે પહોંચતા તે પણ ખાડામાં ખાબક્યો હતો. આમ એક પછી એક બાળકને બચાવવા પિતા સહિત 4 લોકો ખાડામાં પડી ગયા હતા. જો કે બાળક સહિત ચારેય સહી સલામત બહાર આવી ગયા હતા. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.